નમસ્કાર મિત્રો, જય માતાજી। 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ એટલે કે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર। આ મંદિર પંચમહાલ જિલ્લામાં આવેલું છે। પાવાગઢ મહાકાળી માતાના મંદિરની વાત કરીએ તો આ મંદિર સમુદ્ર તલથી 822 મીટરની ઊંચાઈ પર એક પહાડી પર આવેલું છે। આ મંદિરની બીજી ખાસ વાત કરીએ તો માતાના જમણા પગનો અંગૂઠો કપાઈ અને અહીં પડ્યો હતો। આ મંદિરની અંદર દક્ષિણી કાલીમાની મૂર્તિ છે। અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। સાથે સાથે અહીં આપ ઉડન ખટોલાનો પણ આનંદ લઈ શકો છો। તો ચાલો આ મંદિરે આપણે કેવી રીતે પહોંચી શકશું, એક દિવસમાં આ મંદિરની આપણે કેવી રીતે પ્રવાસ કરીશું। મિત્રો, અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવે પર ઊભા છીએ અને અમદાવાદથી પાવાગઢનું અંતર લગભગ 186 કિલોમીટર છે। અગર આપ વડોદરાથી આવો છો તો 50 કિલોમીટરના અંતર પર પાવાગઢ પડે છે। અગર આપ ગોધરા બાજુથી આવો છો 48 કિલોમીટર પર પાવાગઢ પડે છે અને હાલોલથી ફક્ત 7 કિલોમીટર પડે છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી અમારા જે પણ ભક્તિભર્યા વિડીયો આવે છે એની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે। તો શરૂઆત કરીએ છીએ વિડીયોની। તો મિત્રો, આપણે અમદાવાદથી એક્સપ્રેસ હાઈવે પર નીકળ્યા હતા અને અત્યારે વડોદરા ક્રોસ કરી અને વડોદરા હાલોલ રોડ ઉપર આપણે પહોંચી ચૂક્યા છીએ। તો આપણે અત્યારે વડોદરાથી જે હાલોલનો રોડ છે એની પર ચાલી રહ્યા છીએ અને આપણે પાવાગઢ નજીક પહોંચી ચૂક્યા છીએ। જે સામેનો પર્વત દેખાય છે ત્યાં માતાનું મંદિર છે ને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે। આપ ગુજરાત એસટી બસમાં પણ આવી શકો છો। અહીં પાવાગઢનું બસ સ્ટેન્ડ છે, ત્યાં બસ સ્ટેન્ડ ઉતરી અને અહીંથી બસ ચેન્જ કરવાની રહે છે। અહીંથી માચી સુધી બસ તમને મળશે। તો આપણે પોતાનું વ્હીકલ લઈને આવ્યા હોય તો વ્હીકલ છેક ઉપર માચી સુધી જાય છે। તો આપ જોઈ શકો છો કે આ નાની નાની જીપો રહી એ પણ તમને ત્યાં લઈ જાય છે। તો અત્યારે આપણે આપણા પોતાનું વ્હીકલ લઈ એની ઉપર જઈ રહ્યા છીએ। તો આપ જોઈ શકો છો કે પર્વતોની ચારે બાજુ વાંકા ચૂંકા વળાંકો છે અને સામે માતાનું મંદિર દેખાય છે। તો આપણે ત્યાં મંદિરે જઈશું અને સર્વ ભક્તોને દર્શન કરાવીશું। તો અત્યારે આપણે માચી પહોંચી ચૂક્યા છીએ। આપ પોતાનું વ્હીકલ લઈને આવ્યા હોય તો પોતાના વ્હીકલ અહીં પર પાર્ક કરવાના હોય છે માચીમાં અને અહીંથી પગપાળા માતાના મંદિરે જવાનું હોય છે। અગર આપ બસમાં આવ્યા હોય તો બસ પણ અહીં ખાલી થાય છે અને અહીંથી લોકો પગપાળા મંદિરે જાય છે। તો આપણે પણ આપણું વ્હીકલ પાર્ક કરી અને મંદિર બાજુ દર્શન કરવા નીકળીશું। માતાના મંદિરે દર્શન કરવા માટે અહીંથી ચઢાઈ શરૂ થાય છે, પણ અહીંથી માતાના મંદિર બાજુ જવા માટે બે રૂટ હોય છે। એક હોય છે પગપાળા યાત્રી જે અહીં પગપાળા જવા માગતા હોય જે આ ગેટેથી જાય છે અને જે લોકો ઉડન ખટોલા દ્વારા જવા માગતા હોય એ આની સામે જ ઉપર એક રસ્તો જાય છે, તે એ ઉડન ખટોલાથી આપ મંદિરે જઈ શકો છો। તો અત્યારે આપણે ઉડન ખટોલાની જે ટિકિટ બારી છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને અહીં ટિકિટનો શું દર છે અને ઉડન ખટોલાનો સમય શું છે તે તમને જણાવીશું। અહીં 6 થી 6:45 સુધી ઉડન ખટોલાનો સમય છે। 7:45 અહીં ઉડન ખટોલા બંધ થઈ જાય છે અને અહીંની ટિકિટનો શું દર છે એ પણ આપને જણાવીશું। તો જ્યારે આપ અહીં ગેટ પર આવો છો તો સિક્યુરિટી ચેકિંગ થાય છે અને એના પછી આપણે ઉડન ખટોલાની ટિકિટ લેવા માટે મોકલે છે। તો અહીં ટિકિટના દરમાં જણાવીએ તો મહત્તમ એક ટિકિટનો આવવા જવાનો 150 રૂપિયાનો ચાર્જ છે, જે મેં અહીં સ્ક્રીન ઉપર તમને બતાવ્યા છે એ પ્રમાણે ટિકિટોનો અહીં ચાર્જ લેવામાં આવે છે। તો આપણે પણ અત્યારે ઉડન ખટોલાની ટિકિટ લઈ લીધી છે અને ઉડન ખટોલામાં ઉપર મંદિરના દર્શન માટે જઈશું। આપ જોઈ શકો છો કે અત્યારે થોડી ભીડ ઓછી હોવાને કારણે આ રેલિંગ એકદમ ખુલ્લી દેખાય છે, પણ આપ જ્યારે નવરાત્રિના સમયે ચૈત્ર નવરાત્રિના સમયે આવો તો અહીં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે। તો અત્યારે આપણે ઉડન ખટોલામાં નીચેથી ઉપર મંદિરની બાજુ આવી ગયા છીએ। આપ ઉડન ખટોલા દ્વારા જ્યારે ઉપર આવી જાઓ છો
અને બહારની સાઈડે નીકળો છો તો આપ જેમ નીચે બંને રોડ હતા, એક પગપાળા અને એક ઉડન ખટોલાનો, એમ એ રોડ બંને અહીં ભેગા થાય છે અને અહીંથી મંદિર જવાનો એક જ રોડ થઈ જાય છે, જે આપ જોઈ શકો છો. તો રોડની બંને બાજુ ઘણી એવી દુકાનો આવેલી છે, જેમાં માતાને પ્રસાદ ચડાવવા માટે, માતાની ચૂંદડી અને બાળકોને રમવા માટે રમકડાઓ પણ મળી રહે છે. તો રોડની બંને સાઈડે ઘણી બધી એવી દુકાનો આવેલી છે. અહીં બે તળાવ છે, જે પ્રખ્યાત તળાવ છે, દુધિયા તળાવ અને છાસિયા તળાવ. તો આ દુધિયા તળાવે આપણે પહોંચી ચૂક્યા છીએ. અહીંની માનતા પ્રમાણે માનવામાં આવે છે કે અગર આપ આ તળાવની અંદર સ્નાન કરો છો તો આપના સર્વ પાપ દૂર થઈ જાય છે. તો આ દુધિયા તળાવ છે. હવે આપણે માતાના મંદિર જવા માટેનો જે મુખ્ય દ્વાર છે, જે આપણે સીડીઓથી ચડી અને મંદિરે પહોંચવાનું છે, એ ગેટે આપણે પહોંચી ચૂક્યા છીએ. તો અહીંથી આપણે સીડીઓ ચડવાનું શરૂ કરી દીધું છે અને આપ જોઈ શકો છો કે આ એકદમ સીધી કઢાઈ છે. લોકો અહીં ચડતા ચડતા પણ થોડો ઘણો થાક લાગે છે, પણ અહીં ઉપર આવીને નીચે જ્યારે સુંદર નજારો જોવે છે તો સર્વ ભક્તોનો તમામ થાક અહીં ઉતરી જાય છે. તો આપ જોઈ શકો છો કે સર્વ ભક્તો માતાનું નામ લઈ અને ધીરે ધીરે માતાના મંદિર બાજુ ચડી રહ્યા છે. તો આપણે ધીરે ધીરે મહાકાળી માતાનું નામ લઈ અને મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને આપ અહીં ઉપરથી નીચેનો નજારો જુઓ છો તો ખૂબ સુંદર નજારો લાગી રહ્યો છે. અહીંના પર્વતો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તો આપ આ નજારો જોઈ શકો છો કે કેટલો સુંદર નજારો લાગી રહ્યો છે. મિત્રો, અડધા રસ્તે સુધી આપણે ઉડન ખટોલામાં આવ્યા હતા અને અડધા રસ્તેથી આપણે પગપાળા યાત્રા કરી અને અહીં મંદિર સુધી ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, કેમ કે હવે આગળ હું તમને શ્રી મહાકાળી માતાના મંદિરમાં જઈ અને દર્શન કરાવીશ. સર્વ ભક્તોને દિવ્ય દર્શન કરાવીશું. તો વિડીયોને જોતા રહેજો. તો આપણે ફાઇનલી મહાકાળી માતાના મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીં માતાના દિવ્ય દર્શન કરીશું. સાથે આપણા સર્વ ભક્તોને શ્રી મહાકાળી માતાના દિવ્ય દર્શન કરાવીશું. તો અત્યારે આપ પણ અહીં માતાના દિવ્ય દર્શન કરી અને કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ભૂલતા નહીં. અત્યારે આપ મહાકાળી માના દર્શન કરી રહ્યા છો.
તો અત્યારે આપણે મંદિરમાં માના દર્શન કરી અને જે પાછળથી નીચે ઉતરવાનો રોડ છે તો ત્યાંથી આપણે હવે નીચે ઉતરીશું અને નીચેની તરફ જઈશું. અહીં સામે યજ્ઞશાળા છે, તો આપ જ્યારે માતાના દર્શન કરીને આવો અને જો યજ્ઞમાં બેસવા માગતા હોય અને આહુતિ આપવા માગતા હોય તો સામે આપ યજ્ઞશાળા છે ત્યાં જઈ અને યજ્ઞમાં બેસી શકો છો. અત્યારે આપણે ત્યાં મંદિર દર્શન કરી અને જે ઉડન ખટોલાની જગ્યાએથી આપણે નીચે ઉતર્યા હતા એ જગ્યાએ આપણે પહોંચી ચૂક્યા છીએ અને ઉડન ખટોલા દ્વારા આપણે પાછા નીચે જઈશું. તો મિત્રો, આજના વિડીયોમાં મેં તમને પાવાગઢ શ્રી મહાકાળી માતા મંદિરના દર્શન કરાવ્યા છે, સાથે તમને પાવાગઢ બતાવ્યું છે. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી અમારા જે પણ ભક્તિભર્યા વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે. શ્રી મહાકાળી માતા આપ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે. કોમેન્ટમાં જય મહાકાળી માં લખવાનું ભૂલતા નહીં. જય શ્રી મહાકાળી માં.